હેલો ફ્રેન્ડ્સ, તમે સેન્ડવિચ તો બહુ ખાધી હશે, પણ આ રીતે તમે પીઝા સેન્ડવિચ કદી ટ્રાય કરી છે? તો ચાલો આપણે બનાવીએ. તો પીઝા સેન્ડવિચ બનાવવા માટે આપણે અહીંયા 4 થી 5 નંગ જેવા બોઇલ બટાકા લીધા છે. એને આપણે સારી રીતે મેશ કરી લેવાના છે. તો આ પીઝા સેન્ડવિચ અને બાળકોને ખૂબ જ ફેવરિટ હોય છે. તો હવે આપણા અહીંયા બટાકા મેશ થઈ ગયા છે. તો આપણા મનપસંદ શાકભાજી લઈશું. તો અહીંયા 1/4 કપ ગાજર છીણેલું, 1/4 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી, 1/4 કપ કેપ્સિકમ, 2 નંગ લીલા મરચાં સમારેલા અને કોથમીર અને ટામેટાં લઈશું. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને 1 ચમચી જેટલો આપણે જીરા પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો અને 1 ટીસ્પૂન ચાટ મસાલો લઈશું અને થોડો અહીંયા 1 ટીસ્પૂન જેટલો આપણે લેમન જ્યુસ લેવાનો છે. તો બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર આ રીતે સેન્ડવિચ બનાવશો ને તો તમારા બાળકોને ખૂબ જ ભાવશે. અને એમાં પણ જો ચીઝ પીઝા સેન્ડવિચ આવે તો વાત જ પૂછવી નહીં. તો અહીંયા આપણું સ્ટફિંગ તૈયાર છે. હવે અહીંયા હું 2 બ્રેડ લઉં છું. તો અહીંયા બ્રેડની ઉપર આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે ને એ સારી રીતે મિક્સ કરી પાથરી લેવાનું છે. તો અહીંયા સરસ આપણે બ્રેડ ઉપર બધું સ્ટફિંગ રેડી કરી લઈશું અને એની ઉપર આપણે બીજી સ્લાઇસ બ્રેડની મૂકીને સ્ટફ કરી લઈશું. હવે અહીંયા એક પેનની અંદર આપણે બટર એપ્લાય કરીશું 1 ટીસ્પૂન. તમે તેલ પણ લઈ શકો છો. હવે એની ઉપર આપણે આ રીતે સેન્ડવિચ મૂકી દઈશું. હવે એક બાજુની ભાગ શેકાઈ જાય એટલે આપણે સેન્ડવિચને પલટાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બ્રાઉન કલર બી આવી ગયો છે અને એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ ગઈ છે. તો અહીંયા હવે આપણે ઉપરના ભાગે ટોમેટો કેચઅપ કે તમે પીઝા સોસ બી લગાવી શકો છો. તો આપણે બંને સેન્ડવિચ ઉપર આ રીતે પીઝા સોસ લગાવીશું. ત્યાર પછી તમારી જોડે જો મેયોનીઝ હોય તો મેયોનીઝ પણ તમે લઈ શકો છો. તો હવે હું થોડું 1 ચમચી મેયોનીઝ પણ લગાવી દઉં છું. હવે એની ઉપર આપણે મનગમતા શાકભાજી એટલે કે તમે કેપ્સિકમ, કોર્ન, ડુંગળી તમને જે ઈચ્છા હોય એ લઈ શકો છો. તો હવે આપણે કોર્ન, કેપ્સિકમ અને ડુંગળીને સારી રીતે ઉપર લગાવી દઈશું. ત્યાર પછી એની ઉપર આપણે મોઝરેલા ચીઝ લેવાનું છે. તો અહીંયા આપણે ચીઝને ગ્રેટ કરીને લીધું છે. તો અમે ચીઝને સારી રીતે આ રીતે આપણે કરી લેવાનું છે. હવે એની ઉપર આપણે થોડા ચીલી ફ્લેક્સ લઈશું અને થોડોક ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું અને હવે એને આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ માટે લો ફ્લેમ ઉપર થવા દેવાનું છે. તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે અને આપણે વેજી પીઝા સેન્ડવિચ પણ રેડી છે. તો તમારા બાળકોના લંચ બોક્સમાં કે સાંજના નાની મોટી ભૂખ માટે આ પરફેક્ટ નાસ્તો છે. તો જરૂર ટ્રાય કરજો. હું તમને કટ કરીને બતાવું કેટલી સરસ લાગે છે. એકદમ ટેસ્ટી યમ્મી એવી પીઝા સેન્ડવિચ આપણી રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને તમને મારી આ રેસીપી કેવી ગમી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો જરૂરથી કરજો. મળીશું એક નવા વિડીયો સાથે.